તો જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું કે બધા મજામાં હશો અને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. સવારે વહેલા ઉઠીને પતંગ ચગાવવા માંડે વિપુલને તો ગુડ મોર્નિંગ બોલો એડો લે. ગુડ મોર્નિંગ. શું કરો? તો આજે હવે આપણા નઈ બેન જવાના છે વિસનગર, તો વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ નિકુલ માટે કેતી જે ગિફ્ટ આવી હતી એ જોઈ લો ખાલી. પેલા વિડીયો બતાવ્યા નથી પણ હું બતાવ. ચલાવજે નિકા. હા નિકા ચલાય. હવે નિકા ચલાય. ઉભો રહે. તું ચલાય હેડા. પેલી બાદ નહીં જોબ દબાય, પેલી બાજુની સ્વિચ. ઓ દબાય. જવા દે. આમ જવા દે. લાજો. તો ગાઈસ આપણે હેડે આવો વિસનગર. એક ફ્રેન્ડનો કોલ આવ્યો હતો તો અસમપુર જવાનું હોય, પેલું ડેકોરેશનનું થોડું કામકાજ કર્યું હતું એ તમને વિડીયોમાં બતાવીએ આજે. તો ગાઈઝ હું આવી ગયો તો વિસનગરમાં આપણી ગેરેજ. તો અહીંયા ગેરેજ ભાઈ વિજ્યો અને બે તો કામ કરે જાય. આપણે અહીંથી જવાનું હ કમોણા ચોકડી, જ્યાં પેલું ડેકોરેશન ને બધું મેં તમને સવારે વાત કરી હતી તે બતાવવાનું હોય. ત્યાં જઈને જઈએ હવે અહીંયાથી. તો ત્યાંથી આવી ગયો તો સીધો કમોણા ચોકડી, અને કમોણા ચોકડી હવે 6:30 થયા છે. હજુ દિલીપને આવે તો હજી આપણે હોટલમાં જવાનું મને તો કોઈ ખબર નહીં, એ આવે એટલે જઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે હોટલ પહોંચી જઈએ. હોટલનું નામ કુલ્હડ પિઝા. તો એમનું ડેકોરેશન બધું કરેલું હું તમને અંદર જઈને બતાવું. ચાલો. તો આ હોટલનું બધું બહારનું લોકેશન બધું. અહીંયા પણ થોડું ડેકોરેશન કર્યું. હજુ જે મેન બધું ડેકોરેશન કરેલું બધું અંદર રૂમમાં એ તમને અંદર જઈને બતાવું હું. જબરદસ્ત કર્યું ને તો આખો રૂમ બનાવી દીધો. બીજી કોઈ લાઈટ થાય પેલી કલર લાઈટ બંધ કરી દે. ધુવાળો કરવાનો. તો ગાઈઝ આજે આપણે આવી જઈએ છીએ વિસનગરમાં કુલ્હડ પિઝામાં. ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં આવીએ તો ત્યાંનું જે ડેકોરેશન કર્યું એ તમને બતાવું. જુઓ ડેકોરેશનવાળા આપણા ફ્રેન્ડ ભાઈ જ છે, માસીનો છોકરો જ છે. તો આપણે પૂછીએ એમને કે આ બધું ડેકોરેશન ને બધું કેટલામાં તૈયાર થાય. તો દિલીપ આરી બધું આપણે હવે ડેકોરેશન ને બધું કરવું હોય બર્થડે પ્રોગ્રામમાં ગમે તે બરાબર તો કેટલામાં તૈયાર થાય? તમારે 1000 રૂપિયામાં કેક સાથે બધું ડેકોરેશન પડે. આ બધું 1000 રૂપિયામાં જ ખાલી. અને કેક બેક બધું આવી જાય? કેક અહીં નાના ફ્રી આવે. 500 ગ્રામની કેક ફ્રી. 500 ગ્રામની કેક આવે. હા, એસી સાઉન્ડ બાઉન્ડ બધું આવી જાય 1000 માં તમારે ટોટલ. એસી સાઉન્ડ બાઉન્ડ બધું? હા બરોબર. તો સારું કહેવાય. એનિવર્સરી હોય, બર્થડે હોય કે ગમે તે હોય, બર્થડે હોય કોઈ પણ હોય. એટલે આ હોટલમાં જ છે કે ભાઈ ગમે તેના ઘેર હોય તોય ચાલે? ના, હોય હોટલમાં હોય ના માટે. કોઈ હોટલમાં પ્રોગ્રામ કરવા આવવું પડે. ઘરે માટે અલગ અલગ થીમ પ્રમાણે હોય. આ સેલ્ફી સ્ટેન્ડ છે તમારું? સેલ્ફી સ્ટેન્ડ છે. હાથે જ આવે બધું? હા, અંદર આવી જાય બધું. બરાબર. પછી સેલ્ફી લેવા તો લઈશું. આગળ બીજાનું કોઈ ખાવું હોય તો પણ અલગથી ચાર્જ થાય. એરિયો અલગથી એમ? એ તો આટલું 1000 રૂપિયામાં આ બધું ડેકોરેશન ને આવે એટલે. તો ગાઈસ પિઝા બીજાને કોઈને ખાવું હોય તો અહીંયા પણ પિઝાને બધું મળે જ છે. તો એનો બધો એક્સ્ટ્રા ચાર્જ. પણ કોઈને પાર્ટી કરવી હોય બર્થડે પાર્ટી કે એ બધું તો 1000માં બધું થઈ જાય એવું. રૂમ આખો અલગ અને પેલું બરોબર. હવે બધું પિઝા ને બના.
નહીં તો જોન હોમ ડિલિવરી કરે જાય એવું. ચાલુ થઈ ગયું પિઝા બીઝાનું? પિઝા બનાવ ચાલુ થઈ બરાબર. તો ગાઈસ બહુ મસ્ત લોકેશન હે, બહુ મજા આવે એવું હે. તમારા પણ કોઈનું ઓર્ડર આપવો હોય તો આપણે કમેન્ટમાં નંબર અને ડિસ્પ્લે ઉપર પણ નંબર નાખી દેશું. તો તમારો પણ કોઈનો બર્થડે પ્રોગ્રામ હોય કે ગમે તે પ્રોગ્રામ હોય તો તમારે કોઈનો ઓર્ડર આપવો હોય તો આપી શકો. બહુ મસ્ત ડેકોરેશન ને કરે. આપણે તો હમણાં પિઝા ખાઈને ઘેર જ જવાનું. તો ગાઈસ હવે બર્થડેની તૈયારી. આવો નાના છોકરાનો બર્થડે હોય તો ફોટો ને બધું લગાવે. હજી ડેકોરેશનમાં અમુક થોડું થોડું જે કામ હોય બધું ચાલુ હોય. તો ગાઈસ હવે બધું રેડી થઈ ગયું. દિલીપભાઈ હવે લગાવ મટકા બટકા હવે ધુવાળો કાઢવાનો. ફોટા બોટા લગાવી દીધા ભાઈ. બહુ મસ્ત કર્યું નહીં ડેકોરેશન? જબરદસ્ત લાગે. 1000 રૂપિયામાં આટલું શું કરી આલે? આટલું કોઈ ના કરે એટલે કોઈ ઇવેન્ટ વાળાની તાકાત નહીં કે આટલું કરી આપે. વાત સાચી. તો અહીંયા તો કેકનો ફોટોગ્રાફી ચાલુ થઈ ગયો. તો ગાઈસ હવે ભાઈની એન્ટ્રી થશે. દિલીપ મ્યુઝિક ચાલુ કરો કે? હું તો વળી કોઈ ટાયર લઈને આવ્યા તો ટેપ. સમજો આકાશ. એનો ધુવાળો કરવાનો. સ્ટોપ.
તો ગાઈઝ હવે ઘેર આવી ગયા. શું કરો ગેસનું જમવાનું પતી ગયું કે બાકી છે? મારા જમવાનું સગડી ચાલુ કરનાર છીએ. આજ તો મજા આવી જાય પાર્ટીમાં. હોટલવાળા પિઝા બીજા આપણો તો ફ્રીમાં હાલે બધા. એક પિઝા તો મેં કોણ ખાઈ લીધા, એક તો ખાઈ લીધો. મને કે નેક્સ્ટ ટાઈમ આવજો બસ, નેક્સ્ટ ટાઈમ આવજો. આખો હોટલનો બ્લોગ પેલા જે કમાણા ચોકડી નહોતા કહેતા એ જ હોટલ, એ હોટલ હતી એનો બ્લોગ બનાવવાનો હતો, ત્યાં જ બનાવી દીધું. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં.